આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર કે શું વગદાળ છે તો તમે ફરિયાદ નહીં નોંધો, કારણ કે મુફદ્દલ ઘણા એવા કિસ્સા બન્યા છે જેમાં વગદાળ લોકો સામે પોલીસ નામ સાંભળીને તે ફરિયાદ લેતી જ નથી, અરજી સુદ્ધા લેતી નથી, એફઆઈઆર તો તમે દૂરની વાત રાખી દો। એટલે આની પહેલા પણ એવું થયું હતું કે જ્યારે એક આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો એ વખતે પણ પીડિતાએ વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા અને એ પછી ઘણા સમય સુધી આખો મામલો હાઈકોર્ટમાં ચાલ્યો અને છેવટે હાઈકોર્ટે આદેશ આપવા પડ્યા કે ભાઈ તમે ફરિયાદ તો નોંધો। ફરિયાદ નોંધ્યા પછી તપાસમાં જે છે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, પણ આપણે ત્યાં એક વ્યવસ્થા છે, સિસ્ટમ છે એક, અને એમાં પણ જો કોઈ ખેસ પહેરેલો હોય, કોઈ નેતાજીના સગા સંબંધી હોય, આમાં નામ કોનું છે એ મહત્વનું નથી, એટલે હું નામ નથી બોલતો, કેમ કે આવું દર વખતે થાય છે કે કોઈ નેતાજીના સગા સંબંધી હોય એટલે એમની સામે કોઈ આરોપ લાગે તો એ આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં પોલીસ ઢીલી નીતિ અપનાવે છે। એવા આરોપ અગાઉ પણ થયા છે। આ વખતે પણ જે વકીલે આરોપ કર્યો છે અહીંયા ખૂબ જ ચોંકાવનાર આરોપ છે કે એમણે વારંવાર પીડિતાને પૂછપરછ માટે બોલાવ્યા પણ ફરિયાદ દાખલ ન કરી। વિકાસ, બિલકુલ આ મામલો છે જેમાં નામ આવ્યું છે પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના સાળા, જી હા, કે જે દિગ્ગજ નેતા છે ભાજપમાં અને તેમના સાળા સામે દુષ્કર્મનો આરોપ લાગેલો છે। સુરતની કામરેજ પોલીસ સામે આક્ષેપ થયા છે કે તે ગુનો નોંધતી નથી। વજુ કાતરોડિયાએ વિધવા મહિલાને લગ્નની લાલચ આપી ફસાવી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યું। વજુ કાતરોડિયાની પાનના ગલ્લા પર મહિલા સાથે મુલાકાત થઈ હતી અને મહિલા પાનનો ગુલ્લો ચલાવતી હતી। એક ફાર્મ હાઉસમાં દારૂ પીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યાનો ફરિયાદ છે। અલગ અલગ જગ્યાએ લઈ જઈ મહિલા સાથે કુકર્મ આચર્યું। મહિલાએ વજુ કાતરોડિયા વિરુદ્ધ પોલીસમાં અરજી આપી, જો કે પોલીસે કાર્યવાહી કરવાને બદલે અહીંયા સમાધાન માટે પ્રેશર કર્યાનો આક્ષેપ છે। આપણે જે અગાઉ તમે જે કિસ્સાની વાત કરી પ્રાંતિજના ધારાસભ્ય, તેમની સામે એક મહિલા અને દીકરી બંને ખૂબ જ પ્રયત્નો કર્યા કે અમે ફરિયાદ લઈ લો, પરંતુ પોલીસ ફરિયાદ નહોતી નોંધતી। પછી આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, હાઈકોર્ટે ફટકાર લગાવી, ત્યારે જઈને ગાંધીનગર પોલીસે એફઆઈઆર નોંધી હતી। હાઈકોર્ટે ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ તમે ન્યાયાધીશ ન બનો, તમે આમાં ન્યાય ના આપી દો, તમે તપાસ કરો, એફઆઈઆર દાખલ કરો, ન્યાય આપવાનું કામ અમારું છે, કોર્ટમાં કેસ આપવા દો। પરંતુ હવે આ કેસમાં પણ ક્યાંક આવો આક્ષેપ થઈ રહ્યો છે। શું આક્ષેપ લગાવવામાં આવ્યો તે પીડિતા તરફથી, તે વકીલ તરફથી શું કહેવામાં આવ્યું તે સાંભળી લો। વજુ કાતરોડિયા નામનો જે વ્યક્તિ છે એને મને લગ્નની વાત કરી, મને કે તમે એકલા રહ્યો છો, હું તમને તમારી દીકરીને સાચવીશ, તમારી સાથે લગ્ન કરીશ। મારી ઘરવાળી કે મરી ગઈ છે। જ્યારે મને ખબર પડી પછી મને એવું ખબર પડી કે એની ઘરવાળી જીવે છે, મરી નથી, મારી યારે ખોટું કર્યું એને। પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ 3 થી 3.5 મહિના જેવું થયું। ઓછામાં ઓછા મેં 50 થી 60 ધક્કા ખાધા છે। મને ત્યાં બોલાવે છે, સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો, તમને મકાન આપે, તમારે પૈસા જોતા હોય બોલો, ખાધા ખોરાકી બોલો, મારે એ કાંઈ નથી જોતું, પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય। આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને 9મા મહિનામાં 26 તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈ પણ ફરિયાદ લેખિત કે મૌખિક મળે એટલે એમને એફઆઈઆર તરીકે દાખલ કરવી જ જોઈએ, એવો કાયદો પણ છે અને એવી 156(3) જોગવાઈ પણ છે। પરંતુ કામરેજ પોલીસના જે માણસો છે તે એમને પીએસઆઈ તપાસ કરે છે કોટડિયા મેડમ, એ કોટડિયા મેડમ અમને બોલાવે છે, બેસાડે છે, સમાધાનની વાતો કરે છે, પીઆઈ પાસે લઈ જાય છે, પીઆઈ એમને ગમે તેમ સમાધાનની વાતો કરે છે અને એમની ફરિયાદ દાખલ કરતા નથી। અને ઘણીવાર 4 થી 5 વાર તો હું પોતે ગયો છું, તેમ કે પુરાવા લાવો, પુરાવામાં અમે સાક્ષી તરીકે ડાયાલાલ કરીને એક સાક્ષી છે તેમની જુબાની અપાવી, તો ડાયાલાલને પીઆઈએ પોતાની ચેમ્બરમાં બોલાવીને મા બેનની ગંદી ગાળો આપી અને ભગાવી દીધો અને સમાધાન કરવા માટે પ્રેશર કરે છે। તો આ અંગે વધુ જાણકારી આપશે અમારી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, આખો મામલો સામે કેટલા સમયથી આવી રહ્યો છે પોલીસની સમક્ષ અને શું ખરેખર પોલીસ આ કેસમાં ફક્ત ગોરધન ઝડફિયાનું નામ છે એટલા માટે કોઈ ફરિયાદ દાખલ કરતી નથી, સમાધાનના પ્રયત્નો કરી રહી છે? પોલીસ તરફથી પણ શું કહેવામાં આવ્યું? જી બિલકુલ, પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે 27/5/2024 રોજ છે તે એક હની ટ્રેપની ઘટના પ્રકાશમાં આવી હતી અને આ મહિલા હની ટ્રેપનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનો સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયો હતો, જેના અવેજમાં જે દ્વેષભાવ રાખી અને આ મહિલા છે તે આ પ્રકારના જે વજુ કાતરોડિયા સામે ગંભીર આરોપ લગાવી રહી છે। પોલીસ તરફથી આ સમગ્ર કેસની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ એમ કેમ રીતે મહિલા દ્વારા
આ જ વ્યક્તિને ફસાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે. ગામતી પોલીસ મથકના પીઆઈ જાતે આ બાબતે કહી રહ્યા છે કે અમે ઊંડાણપૂર્વકની તપાસ કરી છે, પરંતુ મહિલા વિરુદ્ધ જ અગાઉ હની ટ્રેપની જે ફરિયાદ છે તે નોંધાઈ છે અને આ એક જે છે તે કાવતરા રૂપે જે ફસાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસ તરફથી જે બનતા પ્રયાસ કરવા તપાસ કરવામાં આવવા. અચ્છા, એટલે રાકેશ આમ એ જાણવું છે કે શું આ મામલે એફઆઈઆર દાખલ થઈ છે ખરા કે ફક્ત અરજીનો સ્વીકાર થયો છે? પોલીસે જણાવ્યા અનુસાર 9મા મહિનામાં જે મહિલાએ અરજી આપી હતી અને ખાસ 27/5/2024 રોજ જે હની ટ્રેપની ઘટના બની હતી, ત્યારબાદ છે તે 2/6/2024 રોજ કાપોદ્રા પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો અને 3 મહિના બાદ આ મહિલા કામરેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપે છે અને મારી જોડે દુષ્કર્મ થયું છે તે બાબતેની પણ પોલીસ તરફથી તપાસ કરવામાં આવી છે અને આવી કોઈ બાબત હકીકતે પોલીસ તપાસમાં આવી નથી તેવું કામરેજ પોલીસનું છે અને તેના કારણે પોલીસે હજી સુધી આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધી તેવું પોલીસ છે તે જણાવી રહી છે. પરંતુ જો ઊંડાણપૂર્વકની તપાસ થાય તો શું સત્ય ને શું ખોટું એ બહાર આવી શકે તેમ છે. જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ. એટલે પોલીસે ફરિયાદ નથી નોંધી તે બાબત છે. પોલીસે પોતાનું સ્ટેન્ડ એ રીતે ક્લિયર કર્યું કે અગાઉ આ મહિલા સામે હની ટ્રેપનો કેસ છે, પરંતુ જોવાનું રહેશે કે આ મામલે હવે આગળ શું કાર્યવાહી થશે. હવે આગળ વધીએ.